ગરમીના સમયમાં કાચી કેરીનું શરબત મળે ને એટલે તો બહુ જ મજા પડે. તો આજે આપણે કાચી કેરીનું સિરપ જ બનાવીને રાખી દઈશું. જ્યારે પણ મન થાય ત્યારે આપણે તેને પી શકીએ અને આ સિરપને આપણે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકશું. અહીંયા 500 ગ્રામ જેટલી કેરી લઈ લીધી અને તેની છાલ ઉતારીને સમારી લીધી. હવે આ કેરીને આપણે બાફવાની છે. બાફામાં તો 2 થી 3 વિસલ બોલાવીએ ને તો એકદમ સરસ બફાઈ જશે. પણ બસ પાણીનું થોડું ધ્યાન રાખવાનું. અહીંયા આટલી કેરી છે ને તો અડધો કપ જેટલું જ પાણી એડ કર્યું. તો કેરી બફાતા તો અહીંયા એકદમ સરસ પલ્પ જ તૈયાર થઈ ગયો. તો આ પલ્પ આપણો 1 મોટી વાટકી હોય ને એટલો છે. આ રીતે વાટકીનું માપ કાઢી લીધું હોય ને તો આગળ આપણે ગળપણ કેટલું ઉમેરવું ને એ ખબર પડે. હવે આની આપણે પેસ્ટ બનાવવાની છે. તો મિક્સર બાઉલમાં સાથે મસાલાઓ પણ એડ જ કરી દઈશું. તો 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર, 3 થી 4 ચમચી જેટલો સંચળ પાવડર અને સુકાયેલા ફુદીનાના પાન થોડા એડ કરી દઈશું. તો શરબત માટેની આ પેસ્ટ આપણી અહીંયા તૈયાર છે. તો હવે આપણે ફટાફટ સિરપ બનાવી લઈએ. તો આપણું અહીંયા 1 વાટકી જેટલું માપ એટલે કે 1 મોટી વાટકી જેટલું માપ હતું ને તો એની સામે 1.5 વાટકી જેટલું ગળપણ એડ કરી દઈશું. તો અહીંયા તો આપણે ખાંડ લીધી, પણ જો સાકર લેવી હોય ને તો પણ માપ તો આ જ રાખજો. હવે અહીંયા ગેસની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની અને જેવી ખાંડ પીગળે ને પછી જ આપણે તેમાં પલ્પ એડ કરી દઈશું. અને અહીંયા તો કોઈ આપણે પ્રોપર ચાસણી નથી કરવાની, એટલે કે 1 તાર 2 તાર એવું કંઈ જ નથી. સિરપ થોડું આ રીતનું ચીકાસવાળું લાગે ને બસ એટલા પૂરતું છે. અને હવે આ વસ્તુ તો ટોટલી ઓપ્શનલ, થોડો સરસ એવો કલર પકડે ને એટલા માટે અહીંયા લિક્વિડ કલર એડ કર્યો. અને હવે આ સિરપને એકવાર ગાળી લઈએ અને એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તો જ્યારે પણ પીવું હોય ત્યારે એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર કાચી કેરીનું શરબત તૈયાર છે.